નમસ્કાર. ચાલો આજે સેલ અને બેટરીની દુનિયામાં એક ઊંડી ડૂબકી મારીએ. આ એક માસ્ટર ગાઈડ છે, ખાસ કરીને આપણા ટેકનિશિયન મિત્રો માટે, ક્વિક રિવિઝન માટે એકદમ પરફેક્ટ. તો ચાલો શરૂ કરીએ. તો આજે આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે પાયાના સિદ્ધાંતો સમજીશું. પછી સેલના અલગ અલગ પ્રકાર અને તેની કેપેસિટી વિશે વાત કરીશું. એ પછી લેડ એસિડ બેટરીને અંદરથી ખોલીને જોઈશું. તેમાં કઈ સામાન્ય ખામીઓ આવે છે અને તેને કેવી રીતે દૂર કરવી એ પણ જાણીશું. અને છેલ્લે ટેસ્ટિંગ માટે કયા સાધનો વપરાય છે અને નવી ટેકનોલોજી શું છે એના પર પણ એક નજર નાખીશું. બધું જ સ્ટેપ બાય સ્ટેપ. ઓકે, તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, મૂળભૂત સિદ્ધાંતો. જુઓ, કોઈ પણ ટેકનોલોજીમાં માસ્ટરી મેળવવી હોય ને તો એની પાછળનું સાયન્સ સમજવું ખૂબ જ જરૂરી છે. અહીંથી જ આપણી શરૂઆત થશે. તો બેટરી કામ કઈ રીતે કરે છે એનો આખો ખેલ છે ઇલેક્ટ્રોલિસિસ પર. અહીં જુઓ, જ્યારે કોઈ લિક્વિડ, જેને આપણે ઇલેક્ટ્રોલાઇટ કહીએ, એમાંથી કરંટ પસાર થાય છે ત્યારે એક કેમિકલ રિએક્શન થાય છે. બસ આ જે જાદુ છે જે બેટરીને પાવર આપે છે. એકદમ પાયાની વાત છે આ. હવે આ જે આખી પ્રોસેસ છે ને, એને સમજવા માટે ફેરાડેનો પહેલો નિયમ બહુ કામનો છે. સૂત્ર થોડું ટેકનિકલ લાગે, M=ZIT, પણ એ બહુ સિમ્પલ વાત કહે છે. એ આપણને એક્ઝેક્ટલી બતાવે છે કે કેટલા કરંટ પર કેટલા સમયમાં કેટલો પદાર્થ ઇલેક્ટ્રોડ પર જમા થશે. ટેકનિશિયનના કામમાં ગણતરી બહુ જ કામ લાગે છે. ઓકે, તો હવે આપણને બેઝિક્સ ખબર પડી ગઈ છે. ચાલો હવે આગળ વધીએ આપણા બીજા વિભાગ તરફ. અહીં આપણે વાત કરીશું સેલના અલગ અલગ પ્રકારો અને તેમની કેપેસિટી વિશે. જો સેલના મુખ્ય બે પ્રકાર છે. એક છે પ્રાઇમરી સેલ, એટલે કે યુઝ એન્ડ થ્રો, એકવાર વાપર્યા પછી એ કામના નહીં. અને બીજા છે સેકન્ડરી સેલ, જે આપણા ફેવરેટ છે કારણ કે એ રિચાર્જેબલ છે, જેમ કે ગાડીની બેટરી. એને વારંવાર ચાર્જ કરીને વાપરી શકાય છે. અને હા, દરેક પ્રકારના સેલનું વોલ્ટેજ પણ અલગ અલગ હોય છે. જેમ કે કાર્બન ઝિંક કે સિલ્વર ઓક્સાઇડ તમને 1.5 વોલ્ટ આપશે, પણ લિથિયમ આયન જુઓ, એ 2.5 વોલ્ટ કે એનાથી પણ વધારે પાવર આપે છે. એટલે જ તો આપણા સ્માર્ટફોન અને લેપટોપ જેવા હાઈ પાવર ગેજેટ્સમાં લિથિયમ આયન બેટરી જ વપરાય છે. હવે વાત કરીએ બેટરીની કેપેસિટીની, જેને આપણે એમ્પિયર આર્સ એટલે કે AHમાં માપીએ છીએ. આનો સીધો સાદો મતલબ શું કે ભાઈ બેટરી કેટલો સમય ચાલશે. દાખલા તરીકે, જો કોઈ બેટરી 24 કલાક સુધી સતત 5 એમ્પિયરનો કરંટ આપી શકે, તો આપણે કહી શકીએ કે એની કેપેસિટી 120 Ah છે. સિમ્પલ. આપણે આ બધા સેલ રોજિંદા જીવનમાં ક્યાં વાપરીએ છીએ? અરે બધે જ. હાથમાં પહેરેલી ડિજિટલ ઘડિયાળમાં નાના સિલ્વર ઓક્સાઇડ સેલ હોય છે. ખિસ્સામાં રહેલા મોબાઈલ ફોન અને લેપટોપમાં લિથિયમ આયન બેટરી ધબકે છે. અને ગાડીને સ્ટાર્ટ કરે છે પેલી મોટી લેડ એસિડ બેટરી. આપણી આસપાસ બધે જ છે આ ટેકનોલોજી. સારું, તો હવે સમય છે ઓટોમોબાઈલ જગતની સૌથી જાણીતી બેટરી, એટલે કે લેડ એસિડ બેટરીની અંદર ઝાંકવાનો. ચાલો આ વર્ક હોર્સને અંદરથી સમજીએ. આ એ જ બેટરી છે જે આપણી મોટાભાગની ગાડીઓને પાવર આપે છે. અહીં જુઓ, બેટરીના બધા મુખ્ય ભાગો દેખાય છે. જે પોઝિટિવ પ્લેટ છે એ લેડ પેરોક્સાઇડની બનેલી છે, અને નેગેટિવ પ્લેટ છે એ સ્પોન્જી લેડની. આ બંને પ્લેટો સલ્ફ્યુરિક એસિડના દ્રાવણમાં ડૂબેલી રહે છે. એ જ આપણું ઇલેક્ટ્રોલાઇટ. અને પેલો જે વચ્ચે સેપરેટર દેખાય છે ને, એ બહુ મહત્વનો છે. એ બંને પ્લેટોને અડકવા નથી દેતો, જેથી કોઈ શોર્ટ સર્કિટ ના થાય. ઓકે, થિયરી ઘણી થઈ. હવે આવીએ પ્રેક્ટિકલ વાત પર. ટેકનિશિયન માટે સૌથી કામનો વિભાગ. વિભાગ 4. બેટરીમાં કઈ સામાન્ય તકલીફો આવે છે અને એનું નિવારણ શું? ચાલો ટ્રબલ શૂટિંગ શરૂ કરીએ. તો બેટરીમાં મુખ્યત્વે બે મોટી સમસ્યાઓ જોવા મળે છે. પહેલી છે બકલિંગ. આ ત્યારે થાય જ્યારે બેટરી ઓવરચાર્જ થઈ જાય અથવા બહુ ફાસ્ટ ડિસ્ચાર્જ થાય. એનાથી અંદરની પ્લેટો વાંકી વળી જાય છે. અને બીજી સમસ્યા છે હાર્ડ સલ્ફેશન. જો બેટરી લાંબો સમય સુધી ડિસ્ચાર્જ પડી રહે ને, તો પ્લેટો પર સલ્ફેટનું એક કડક પડ જામી જાય છે. પછી બેટરી ચાર્જ જ નથી થતી. તો સવાલ એ છે કે આ હાર્ડ સલ્ફેશનનો ઇલાજ શું? એનો જવાબ છે ટ્રિકલ ચાર્જિંગ. આ એકદમ ધીરજવાળું કામ છે. આમાં આપણે બેટરીને બહુ જ ધીમા કરંટ પર લાંબા સમય સુધી ચાર્જ કરીએ છીએ. આનાથી પેલું સખત સલ્ફેટનું પડ ધીમે ધીમે તૂટવા લાગે છે અને શક્ય છે કે બેટરી ફરી જીવંત થઈ જાય.
અને હવે એક સૌથી અગત્યની સેફ્ટી ટીપ યાદ રાખજો, જ્યારે પણ બેટરી ચાર્જ થાય છે ત્યારે એમાંથી હાઇડ્રોજન ગેસ નીકળે છે અને આ ગેસ ભયંકર વિસ્ફોટક હોય છે. એટલે ચાર્જિંગ કરતી વખતે હંમેશા વેન્ટ પ્લગ ખુલ્લા રાખવા, જેથી ગેસ સહેલાઈથી બહાર નીકળી જાય. ચલો, હવે આપણે આ સફરના અંતિમ પડાવ પર આવી ગયા છીએ. આપણા 5મા વિભાગમાં આપણે જોઈશું કે બેટરીને ટેસ્ટ કરવા માટે કયા સાધનો વપરાય છે અને થોડી ભવિષ્યની ટેકનોલોજી પર પણ નજર નાખીશું. તો ટેસ્ટિંગ માટે આ 2 સાધનો મુખ્ય છે. પહેલું છે હાઇડ્રોમીટર. એ શું કરે? એ ઇલેક્ટ્રોલાઇટની સ્પેસિફિક ગ્રેવિટી એટલે કે ઘનતા માપે છે, જેનાથી ખબર પડે કે બેટરી કેટલા ટકા ચાર્જ છે. બીજું છે હાઈ રેટ ડિસ્ચાર્જ ટેસ્ટર. આ મશીન બેટરી પર લોડ નાખીને ચેક કરે છે. મતલબ, જ્યારે ગાડી સ્ટાર્ટ કરવા જેવો મોટો લોડ આવે ત્યારે બેટરી કેવું પરફોર્મ કરશે એ આનાથી ખબર પડે. અને હા, એક બીજી બહુ જ કામની મેન્ટેનન્સ ટીપ. જો બેટરીનું આયુષ્ય લાંબુ કરવું હોય તો બસ એક નાનું કામ નિયમિતપણે કરતા રહો. એમાં ડિસ્ટિલ વોટરનું લેવલ ચેક કરીને જરૂર પડે તો યોગ્ય સ્તર સુધી પાણી ઉમેરો. આટલી નાની વાતથી બેટરીની લાઈફ ઘણી વધી શકે છે. ભવિષ્યની વાત કરીએ તો સોલર સેલનું નામ સૌથી પહેલાં આવે. એ સીધા સૂર્યપ્રકાશમાંથી જ ડીસી કરંટ બનાવે છે. પણ એના વિશે એક મજાની વાત કહું. જેમ સોલર સેલ ગરમ થાય છે એટલે કે તાપમાન વધે છે, તેમ એનો વોલ્ટેજ આઉટપુટ ઘટતો જાય છે. રસપ્રદ છે નહીં? અને અંતે આ રહ્યું આખા સેશનનું ક્વિક રિવિઝન ચેકલિસ્ટ. આ એક જ જગ્યાએ તમને બધા જરૂરી ફોર્મ્યુલા, કયા મટીરિયલ્સ વપરાય છે એ અને કઈ મુખ્ય ખામીઓ છે એ બધું જ મળી જશે. પરીક્ષા પહેલાં કે કામ પર જતા પહેલાં એક નજર મારવા માટે આ એકદમ બેસ્ટ છે. તો આ સેશનને આપણે એક મોટા સવાલ સાથે પૂરું કરીએ. આજે આપણને નાનામાં નાની જગ્યામાં વધુમાં વધુ પાવર જોઈએ છે. તો વિચારો, એનર્જી સ્ટોરેજનું એટલે કે બેટરી ટેકનોલોજીનું ભવિષ્ય કેવું હશે? શું આવશે આગળ? આના પર જરૂર વિચારજો. અત્યારે રજા લઉં છું. આભાર.